જય માતાજી મારા મિત્રો, સૌનું તમારું અમારી યુટ્યુબ ચેનલની અંદર સ્વાગત છે. બરાબર, તો આપણે આજના ન્યૂ વિડીયોની અંદર ટ્રેન્ડિંગ સ્ટેટસ બનાવતા શીખવાડવાના છે. બરાબર, તો તમે અમારી ચેનલની અંદર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. વિડીયો એડિટિંગમાં કંઈ બી પ્રોબ્લેમ પડે તો ઇન્સ્ટાગ્રામની લિંક આપી દઈએ છે, તેથી ફોલો કરી લેજો મિત્રો. તો આપણે એકદમ સૌથી પહેલાં ડેમો વિડીયો જોઈ લઈએ મિત્રો. બરાબર, Edit by Vijay Bhuria. તમે જેવો કોઈ ડેમો વિડીયો જોયો, આવું સ્ટેટસ એડિટિંગ કરવા અને બનાવવા માટે તમારે સૌથી પહેલાં એલાઇટ મોશનની જરૂરત પડશે. અને તમારી જોડે ના હોય તો તમે પ્લે સ્ટોરની અંદરથી ડાઉનલોડ કરી લેજો. નહીં તો અમારા આ વિડીયોની ડિસ્ક્રિપ્શનની અંદર પણ લિંક આપેલી છે, તો ત્યાંથી ડાઉનલોડ કરી લેજો. વિડીયોની અંદર એન્ડ તક બન્યા રહેજો. વિડીયોને ધ્યાનથી અને ક્લિક કર્યા વગર ના જજો. તો મિત્રો, આપણે અહીંયાથી સૌથી પહેલાં એલાઇટ મોશન આવી રીતે ઓપન કરી લેવાનું. તમે અહીંયાથી એલાઇટ મોશન ઓપન કરો એટલે તમને અહીંયા જે આ પ્રોજેક્ટનું આઇકન જોવા મળે છે એના ઉપર ક્લિક કરી દેવાનું. એના ઉપર ક્લિક કરશો એટલે તમારે અહીંયા જે કોઈ તમે મટીરિયલ ડાઉનલોડ કરશો એ તમને જોવા મળી જશે. તો આ મટીરિયલ તમને અમે આ વિડીયોની ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આલેલી છે, તો ત્યાંથી તમે ડાઉનલોડ કરી લેજો. તો અહીંયાથી આપણે એના ઉપર ક્લિક કરી લેવાનું. અહીંયાથી ક્લિક કરશો એટલે અહીંયા તમારે જે આ નીચે ખૂણે ઓપ્શન જોવા એના ઉપર ક્લિક કરી દેવાનું. એના ઉપર ક્લિક કરશો એટલે અહીંયા વિડીયોનું ઓપ્શન ખુલીને આવી જશે. તો આપણે અહીંયાથી વિડીયોના ઓપ્શનની ઉપર ક્લિક કરશું એટલે અહીંયા આપણી ગેલેરી ખુલીને આવી જશે આવી રીતે. તો આપણે અહીંયાથી એક મનપસંદનો ફોટો લઈ લેવાનો. ના મળે તો અહીંયાથી આપણે જે ફોટાનું ફોલ્ડર છે એ વાળો ફોટો આપણે સિલેક્ટ કરી લેવાનો. ફોલ્ડર એટલે આપણે અહીંયાથી એક ફોટો સિલેક્ટ કરી લેવાનો. તો મિત્રો, આપણે અહીંયાથી એક ફોટો આવી રીતે સિલેક્ટ કરી લેવાનો. ફોટાને સિલેક્ટ કર્યા પછી આપણે અહીંયા આ 3 ટપકાના આઇકનની ઉપર ક્લિક કરી દેવાનું. ક્લિક કરી અને તમારે આવાળા 5મા નંબરના ઇન્ટરફેસ ઉપર ક્લિક કરી દેવાનું. તો ઓલરેડી ફોટો ફૂલ સાઇઝમાં થઈ જાય. એના બાદ આપણે સોંગની લાસ્ટમાં આવી રીતે આવે, અહીંયા ક્લિક કરી લેવાનું. તો આવી રીતે આપણો ફોટો સોંગની લાસ્ટ સુધી આવી જાય. એના પછી આપણે ફરી આગળ આવી જવાનું. ફરી આગળ આવ્યા પછી આપણે અહીંયા ફોટાને આવી રીતે ખસેડી અને અહીંયા લઈ આવવાનો મિત્રો, કે જ્યાં સુધી આપણે અહીંયા સોંગની નજીક લાવી અને મૂકી દેવાનો આવી રીતે મિત્રો. તો અહીંયા આપણે આપણા મનપસંદનો ફોટો લાવીને મૂકી દેવાનો આવી રીતે. તો અહીંયાથી આપણે આ એડિટિંગ ઓલરેડી થઈ જાય. તો તમને એડિટિંગ થયા પછી મિત્રો આવાળા આઇકનની ઉપર ક્લિક કરી લેવાનું. ક્લિક કર્યા પછી અહીંયાથી MB સિલેક્ટ કરી લેવાની. અમે 720 SD MB રાખી લઈએ. MB રાખ્યા પછી આપણે અહીંયા ક્લિક કરી લેવાનું. તો વિડીયો આપણે આવી રીતે ડાઉનલોડ થઈ જાય મિત્રો. તો અહીંયા આપણે થોડી રાહ જોવી પડશે ડાઉનલોડમાં. તો આપણે થોડી વાર રાહ જોઈ લઈએ. તો અહીંયા જોઈ લો, આપણે ઓલરેડી વિડીયો ડાઉનલોડ થઈ ચૂક્યો છે. વિડીયોને ડાઉનલોડ થયા પછી આપણે અહીંયા ડાઉનલોડની ઉપર ક્લિક કરી દેવાનું. તો ગેલેરીની અંદર સેવ થઈ જાય. તો આગલા વિડીયોમાં ફરી બહુ જલ્દીથી મળીશું. જય માતાજી મિત્રો.